बीसीए यानी कि बड़ौदा क्रिकेट एसोसिएशन से जुड़ा हुआ विवाद जो है वो लगातार बढ़ता जा रहा है। तब इस मामले में अब रॉयल सत्यमेव जयते ग्रुप आगे आया है। दरअसल बीसीए के विवाद को लेकर आज रॉयल सत्यमेव जयते ग्रुप की ओर से पत्रकार परिषद आयोजित करवाई गई थी। तब इस दौरान रॉयल सत्यमेव जयते ग्रुप के अग्रणी डॉक्टर दर्शन बैंकर की ओर से बीसीए के सत्ताधीशों पर कई प्रहार किए गए थे। दरअसल उन्होंने पत्रकार परिषद के तहत ये बताया है कि हाईकोर्ट ने जो हाल ही में ऑर्डर दिया है, इंटरिम ऑर्डर, जिसमें हाईकोर्ट ने केयरटेकर बॉडी बनाई है जिसमें 5 सदस्य है जिनको बीसीए रन करना है, लेकिन इस वक्त बीसीए 5 सदस्यों से रन नहीं हो रहा है, ऐसे आरोप उनकी ओर से लगाए गए हैं। 5 सदस्यों में से एक अनंत भाई वहां पर मौजूद भी थे, जिन्हें कभी भी मीटिंग में नहीं बुलाया गया है। तब सारे फैसले जो है वो शासनकर्ता की ओर से, सीईओ की ओर से लिए जा रहे हैं और फिजूल खर्ची की जा रही है, ऐसे आरोप भी डॉक्टर दर्शन बैंकर की ओर से लगाए गए हैं। तो वहीं उनकी ओर से पीपीएल टूर्नामेंट का मुद्दा भी उठाया गया है। तब पत्रकार परिषद के तहत रॉयल सत्यमेव जयते ग्रुप के अग्रणी डॉक्टर दर्शन बैंकर ने क्या क्या कहा है, आइए आपको सुनाते हैं। गुड इवनिंग। आज आ प्रेस कॉन्फ्रेंस बोलવાનો હેતુ એ છે કે હાઈકોર્ટે જે ઓર્ડર આપ્યો છે, ઇન્ટ્રીમ ઓર્ડર, એમાં હાઈકોર્ટે કેરટેકર બોડી બનાવી છે અને હાઈકોર્ટના કેરટેકર બોડી બનાવેલા જે 5 સભ્યો છે એણે બીસીએ રન કરવાનું છે। અનફોર્ચ્યુનેટલી અત્યારે બીસીએ એ 5 સભ્યોથી રન થતું નથી। અમારી બાજુમાં જ અનંતભાઈ બેઠા છે જે કેરટેકર બોડીના પાર્ટ છે, એમને કોઈ દિવસ હજી સુધી એ મીટિંગમાં બોલાવવામાં આવ્યા નથી। બધા ડિસિઝન આ એક ચક્રી શાસન દ્વારા લેવામાં આવે છે અને સીઈઓ દ્વારા જ બીસીએ ચલાવવામાં આવે છે અને સીઈઓ ને મનગઢત નિર્ણયો લઈ રહ્યા છે, બીસીએ ના પૈસાનો વેડફાટ કરી રહ્યા છે। આજે સુપ્રીમ કોર્ટમાં જ્યારે ડિસિઝન કિરણ મોરે સામે કે અનંતભાઈ સામે કે અમર સામે કે અમુલ જીકાર સામે આવ્યું હોય તો એમને જવાનું હોય। બીસીએ ની સામે કોઈ ડિસિઝન નથી આવ્યું। બીસીએ વોઝ નોટ પાર્ટ ઓફ ધ કોન્ટેમ્પ્ટ, આઈ મીન કોર્ટનું જે મેટર હતી એમાં દે વર નોટ પાર્ટ, દે વર જસ્ટ ઓબ્ઝર્વર ફોર ધેટ, અને એક ઓબ્ઝર્વેશન હતા એમની પર। બીસીએ સુપ્રીમ કોર્ટમાં જવાની તદ્દન પણ જરૂર નથી, પણ સીઈઓએ પોતાના મનસ્વીપણે નિર્ણય લઈ અને એ પોતે સુપ્રીમ કોર્ટમાં ગયા છે, જે તદ્દન અયોગ્ય છે। એ બીસીએ માટેની જરૂરી વાત નથી। બીપીએલ માટે વાત કરું તો બીપીએલ બરોડા પ્રીમિયર લીગ એ ક્રિકેટ માટે છે, અમને પણ વાંધો નથી કે ટુર્નામેન્ટ થાય, પણ એ કેરટેકર બોડીના અંડર એમના કન્સલ્ટેશનમાં થવી જોઈએ। સીઈઓ જાતે નિર્ણયો ના લઈ શકે। ગયે વખતે લગભગ 10 કરોડનો ખર્ચો થયો હતો બીપીએલમાં, જે ખર્ચો આ વખતે કરી ના શકે કારણ કે હાઈકોર્ટનો ઓર્ડર છે માનનીય હાઈકોર્ટનો કે ભાઈ મેજર एक्सपेंसेस कोई भी वस्तु માટે કરી ના શકે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।